તો ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રએ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા વિશ્વભરના નાગરિકોને તેમના દેશોમાં પાછા મોકલવા માટે અત્યાર સુધીનો સૌથી મોટો દેશ નિકાલ કાર્યક્રમ કર્યો છે. ઘણા ગુજરાતીઓ સહિત ભારતીયોને પણ દેશ નિકાલ કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં વધુ લોકોને કરવામાં આવશે. આવી સ્થિતિમાં અમેરિકામાં અભ્યાસ કરીને પોતાની કારકિર્દી બનાવવાનું સપનું જોતા વિદ્યાર્થીઓનું શું ભવિષ્ય રહેશે તે જાણવાનો પ્રયાસ કર્યો અમારા સંવાદદાતા કેતન જોશીએ. આવો જોઈએ. પહેરાવીને પાછા મોકલવામાં આવ્યા ત્યારે સૌને દુઃખ થયું. એટલું જ નહીં પરંતુ તેમના મનમાં પ્રશ્ન પણ ઊભો થયો કે હવે શું ભારતીયોને અમેરિકામાં સારી નોકરીની તકો મળશે કે નહીં. નિષ્ણાતો માને છે કે વર્તમાન યુએસ સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આપણને કુશળ માનવ શક્તિની જરૂર છે જે કાયદેસર રીતે દેશમાં આવ્યા હોય. જે ભારતીયો હવે ત્યાં અભ્યાસ કરી રહ્યા છે અથવા પોતાનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા છે તેમને આવનારા સમયમાં નોકરીની ખૂબ સારી તકો મળશે. અમેરિકા આઈટી, મેડિકલ, ફાર્મા, ઓટોમોબાઈલ, ફાઇનાન્સ, એકાઉન્ટિંગ વગેરે ક્ષેત્રોમાં નોકરીઓ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે જેનો સીધો લાભ ભારતીય વિદ્યાર્થીઓને મળશે. અમેરિકાની અંદર અત્યારે જે સ્ટુડન્ટો ભણી રહ્યા છે અને ભણવા જવાના છે એ સ્ટુડન્ટો માટે આવતા 2 વર્ષમાં ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી થવાની છે. કેમ કે ત્યાં સ્કિલ મેન પાવરની બહુ જ જરૂરિયાત છે. આવતા 2 થી 3 વર્ષમાં જે મોજૂદા ગવર્મેન્ટ આવી છે એ એવું ચાહે છે કે પોતાનો દેશ આગળ વધે, નવી ટેકનોલોજી સાથે આગળ વધે. તો એવા સ્ટુડન્ટોની એને ખૂબ જ જરૂર છે. ત્યાં ભણી ગણી અને ત્યાં સેટલ થાય એવા સ્ટુડન્ટોની પણ એને ખૂબ જરૂર છે. તો અહીંયાથી જનાર વ્યક્તિઓના માતા પિતાઓએ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આવતા ભવિષ્યમાં માતા પિતાઓને ખૂબ સારી સગવડ અને ખૂબ સારા સમાચાર મળશે કે અમારા છોકરાઓ સારી પોસ્ટ ઉપર છે અને એ સમય દૂર નથી કે સ્ટુડન્ટોને સારી સ્કિલ ઉપર ત્યાંના H-1B વિઝા પણ અપ્રૂવ થવામાં ઇઝી પડશે. તો મારે તમામ ગુજરાતીઓના ભાઈ બહેનને કહેવાની ફરજ છે કે જે સ્ટુડન્ટો જવા ઈચ્છતા હોય એમના મમ્મી પપ્પાએ ટેન્શન લેવાની જરૂર નથી. આવતો સમય ભારત દેશ માટે સુવર્ણ તક રહેશે. દેશ નિકાલથી ભારતીય વાલીઓ અને વિદ્યાર્થીઓના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થયા છે. ભારતથી અમેરિકામાં માસ્ટર ડિગ્રી માટે જતો દરેક વિદ્યાર્થી વાર્ષિક ધોરણે ઓછામાં ઓછો 18 થી 35 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે. 2 વર્ષ પછી વિદ્યાર્થીઓએ નોકરી પણ શોધવી પડે છે. અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ યુએસ સરકાર દરેક ક્ષેત્રમાં વર્તમાન સ્થિતિથી ઉપર આવવા માંગે છે. તેમનો આ ગોલ સિદ્ધ કરવા માટે કુશળ માનવ શક્તિની વધુ જરૂર પડશે. બીજી બાજુ આજે પણ ભારતીય પ્રતિભા અમેરિકન નાગરિકોના પગાર કરતાં સસ્તા દરે ઉપલબ્ધ છે. એટલા માટે મૂંઝવણની સ્થિતિને પાછળ છોડીને હજારો વિદ્યાર્થીઓ હવે અમેરિકા અભ્યાસ માટે જશે. હું અત્યારે યુએસએ માટે તૈયારી કરી રહ્યો છું કારણ કે હાલના કરંટ સિનેરિયોઝ પ્રમાણે જોવા જઈએ તો આવતા 2 વર્ષમાં સ્કિલ બેઝ કોર્સની ડિમાન્ડ ત્યાં વધશે. તો હું વધારે યુએસએ પ્રિફર કરીશ કેમ કે ત્યાંની કોલેજો અને ત્યાંની યુનિવર્સિટીઝ એટલી સારી ઓપોર્ચ્યુનિટીઝ આપે છે તમને કે તમે વધારે સ્કિલ બેઝ કોર્સમાં તમે વધારે તમારું બેસ્ટ આપી શકો. એન્ડ મને યુએસએમાં જો હું જોબ કરું છું તો એ મને પ્રોફેશનલી અને ફાઇનાન્શિયલી વધારે આગળ લાવશે આવતા 2 વર્ષમાં. કેમ કે હાલ પ્રમાણે હું જોવા જાઉં તો મારા પેરેન્ટ્સ વધારે પૈસા ખર્ચીને મને યુએસએ મોકલી રહ્યા છે. તો મારે એ પ્રમાણે મને એનું રિટર્ન મળવું જોઈએ જે મને સ્કોપ દેખાય છે યુએસએમાં. તો એટલા માટે હું યુએસએ વધારે પ્રિફર કરીશ. દર વર્ષે ભારતમાંથી 10,000 વિદ્યાર્થીઓ અને સમગ્ર ભારતમાંથી 90,000 થી 1 લાખ વિદ્યાર્થીઓ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવા માટે અમેરિકા જાય છે. દેશ નિકાલની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ અમેરિકામાં નોકરીની વધુ તક જોઈ રહ્યા છે. કોઈ પણ દેશની પ્રગતિ સ્કિલ મેન પાવરના આધારે જ હોય છે. હાલની પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય પરંતુ ગુજરાતના આ બાળકો જ્યારે અમેરિકામાં પોતાનું ભણતર પૂરું કરી લેશે ત્યારે એમની સમક્ષ નોકરીના અનેક વિકલ્પ હાજર હશે. કેતન જોશી, અમદાવાદ.